હેલો ગાઈઝ, આઈ એમ રૂપલ જોશી હિયર એન્ડ વેલકમ બેક ટુ માય મિની વ્લોગ. તો હું લગાવી રહી હતી મહેંદી બિકોઝ મારી બેસ્ટ ફ્રેન્ડના મેરેજ હતા અને એના માટે અમે લોકો જઈ રહ્યા હતા પોરબંદર. તો પહોંચીને અમે લોકોએ મસ્ત જમી લીધું અને ત્યારબાદ માંડવા માટે અમે લોકો રેડી થવા માંડ્યા. મારા ફ્રેન્ડ્સ છે ને એમ બહુ જ જોરદાર સાથે હોય ને એટલે મને કંઈ કામ ન કરવા દે. અત્યારે તમે જોઈ જ શકો છો, બેગ લઈને જાય છે અને અમે લોકો ચોપાટી આવી ગયા ફોટોઝ ક્લિક કરવા માટે. અને ત્યારબાદ અમે લોકોએ ત્યાં અમારું આઈસ્ક્રીમ એન્જોય કર્યું અને એનું આઈસ્ક્રીમ બહુ જોરદાર છે એવું એ મને કહી રહી હતી. અહીંયા માંડવાની વિધિ પણ ચાલુ થઈ ગઈ હતી અને આ જુઓ હેન્ડસમને કેટલો મસ્ત એનો ચોકો સ્ટિક એન્જોય કરી રહ્યો છે. અને ગુજરાતી મેરેજ હોય અને પૈસા ના ઉડે એવું તો બને જ નહીં. અને યલો ફૂલ તોડાઈ રહ્યા હતા એટલે તમે સમજી ગયા હલ્દીની તૈયારી થઈ ગઈ હતી અને આ લોકોને પરાણે ના બેસાડ્યા હોય એવી રીતે ફૂલ તોડી રહ્યા હતા. અને અમારી બ્રાઇડ પણ એના લુકમાં આવી ગઈ હતી હલ્દીના અને મને પણ હલ્દી લગાવી દીધી હતી અને આમ હતો મારો હલ્દીનો લુક. અને ત્યારબાદ તૈયારી થઈ ગઈ હતી દાંડિયા રાસની અને હું મારી મહેંદીનો થોડો શો ઓફ કરી રહી હતી. અને ત્યારબાદ જમવાનું પણ થઈ ગયું હતું રેડી અને મોડેકથી અમને લોકોને પાછી ભૂખ લાગી તો અમે લોકો ગયા પાઉંભાજી ખાવા માટે. અને ત્યાં બાજુમાં જ ખૂબ જ મસ્ત લસ્સી મળી રહી હતી તો અમે લોકોએ અમારી લસ્સી પીધી. અને આ લોકો જો હાય હજી નવા જ મેરેજ થયા છે ને એટલા માટે થોડોક વરસથી જવા દો પછી ખબર પડશે. અને ત્યારબાદ અમે લોકોએ થોડા ઘણા લાકડા ભેગા કર્યા અને ઘરે આવીને ઠંડી હતી તો તાપણું કર્યું. તાપવાની તો ખૂબ જ મજા પડી ગઈ, ઠંડી હતી એટલા માટે. અને સવારમાં અમે લોકો મેરેજ માટે તૈયાર થઈ ગયા અને પહેલાં નાસ્તો કરવા માટે ગયા, ઇડલી સંભાર અને ઘૂઘરા. અને અમારે જીલને ખાવાનું હોય એટલે આજુબાજુમાં કાંઈ દેખાય જ નહીં ને. અને અહીંયા પણ મેરેજની બધી પ્રિપેરેશન થઈ ગઈ હતી, અમારી બ્રાઇડ પણ રેડી થઈ ગઈ હતી અને જમવાનું પણ. અને જુઓ ફાઇનલી હિરલ તો જયદીપ ગેલી થઈ જ ગઈ અને અમે અમારા ઘર ભેગા પાછા